ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 14 અત્યાર સુધી આપણે પ્રકરણ 13 સુધી વ્યવસ્થિત અભ્યાસ કર્યો। 14મા પ્રકરણમાં અવયવીકરણનો આજે અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થીઓ, અવયવીકરણ એટલે શું? આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા કે માનો કે કૃષ્ણ અવયવ છે, કૃષ્ણ અવિભાજ્ય અવયવ। હવે અવયવ અને અવયવી બંને તફાવત સમજી લઈએ તો આપેલી સંખ્યા વડે જે સંખ્યાને નિશ્ચિત ભાગી શકાય એ એનો અવયવ કહેવાય। 5 વડે 25 ને નિશ્ચિત ભાગી શકાય તો 5 એ 25 નો અવયવ કહેવાય। 2 વડે 10 ને ભાગી શકાય નિશ્ચિત તો 2 એ 10 નો અવયવ કહેવાય। અને અવયવ આપણે અહીંયા અવિભાજ્ય રીતે પાડવાના છે। અવિભાજ્ય સંખ્યા એટલે જેના માત્ર 2 અને 2 જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને એક, બરાબર। દાખલા કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે, 2 એ અવિભાજ્ય છે, 3, 5, 7, 11, 13 આ બધી અવિભાજ્ય સંખ્યા છે। અહીં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પછી ઋણ સંખ્યાઓનો અવયવીકરણ જોઈએ। અને ત્રીસના અવયવ પાડવાના છે તો વિદ્યાર્થીઓ તમે જાણો છો કે કયા જગ્યામાં આવે? બધા 30 કઈ વડે સંખ્યા વડે નિશ્ચિત ભાગી શકાય? તો પહેલા તો 1 ગુણ્યા 30 આવે, પછી 2 ગુણ્યા 15 આવે, પછી 6 ગુણ્યા 5 આવે, 3 ગુણ્યા 10 આવે। આમ ઘણા બધા અવયવ 1, 2, 6, 3 આવી શકે। આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે તો અવિભાજ્યમાં કરવાનું 30 બરાબર 1 ગુણ્યા 30, બરાબર। હવે 30ના અવયવ 6 પંચા 30 કરવું, હવે 6ના અવયવ 1 અને 6 ગુણ્યા 5, બંને આ લાઈનમાં જુઓ 2, 3, 5 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આપણે અવયવીકરણ પૂરું, બરાબર। હવે બીજી રીતે પણ થાય, ભાગાકાર રીતે 2, 3, 5 ની ચાવીનો ઉપયોગ કરી આપણે હવે પાડતા હતા। તો પહેલા એકમનો 0 છે તો 2 વડે પાડતા છે 2 15, પછી 3 વડે પાડતા છે 5 કરે 15, પછી 5 વડે પાડતા છે 30 બરાબર 2, 30, એ રીતે ઘણી બધી સંખ્યાના આ અવયવ પાડી શકાય। હવે માનો કે ઋણ સંખ્યા લીધી હોય, માનો કે -35 ના અવયવ પાડવા, તો -35 બરાબર -1 ગુણ્યા 35 લખી શકાય। 35 એ 7 અને 5 ના ગુણનફળમાં આવે, એ -1 ગુણ્યા 7 ગુણ્યા 5 આ રીતે એનો અવયવ થશે। આ સંખ્યાઓનો અવયવ પાડતા આપણે અગાઉના ધોરણો મિત્રો ભણી ગયા છે। આપણે અહીંયા બહુપદીના અવયવ પાડવાના છે તો એમાં એની વ્યાખ્યા છે કે આપેલી બહુપદીના અવયવ પાડવાની રીતને બહુપદીનું અવયવીકરણ કહેવાય। કઈ રીતે? માનો કે કહ્યું હોય કે 20 તો પેલા સંખ્યાના વિષય લેવાના અને આ ચલ હોય એના અવયવ જોઈએ। તો 20 એટલે 2, 4, 20 મોડેલ લેવાય છે ના તો આનો અવયવ પાડી દેવાનો x ગુણ્યા y, એટલે 2, 4, 20 x ગુણ્યા y, એટલે -125 x વર્ગ y ઘન છે આવું આપેલું હોય તો શું કરવાનું? -1 અલગ કરવાના 125 એટલે 5 ની 3 ઘાત આપણે ભણી ગયા ના હોય તો બાજુમાં બહાર પાડી દેવાના 5 ગુણ્યા 5 ગુણ્યા 5, અને x નો વર્ગ છે એટલે x ગુણ્યા x, y ની 3 ઘાત છે એટલે y 3 વખત કરવાના। આ રીતેના અવયવ થશે, બરાબર। હું માનું છું કે કોઈ પણ સંખ્યા હોય તો તમે અવયવ પાડી શકો। હવે અવયવીકરણ આપણે પહેલી રીત છે સામાન્ય કાઢવાની રીત જોઈએ। સામાન્ય અવયવ, સામાન્ય અવયવની રીતે અવયવ પાડો। સામાન્ય અવયવ આપેલા બંને બહુપદી હોય, દ્વિપદી હોય કે કોઈ પણ, એમાં સામાન્ય અવયવ કયો છે એ આપણે કાઢવાનો અને બાકીનાનો બીજા કૌંસમાં એની બહુ જે પદ વધે એ મૂકી દેવાનું। દાખલા તરીકે કહ્યું હોય 3x + 24
આવું છે બરાબર. તો 3x એના હવે 3x આપણે જાણીએ છીએ 3 વિભાજ્યને 24 ને 3 એટલે 3 વળી આ બે થઈ ગયા બરાબર. હવે બંનેમાં સામાન્ય લઈ લો, બંનેમાં સામાન્ય જે કોમન હોય તે 3 બંનેમાં છે. અહીંયા x વધ્યા, અહીંયા 2 રૂપિયા હતું આ રીતે હવે એનું સૂત્ર થશે આ રીતે AB પ્લસ AC. એમાં તમે જુઓ AB અને AC બંનેમાં એ સામાન્ય છે એટલે એ સામાન્ય લઈ જવા કૌંસમાં B વત્તા C થશે. બીજો દાખલો જોઈએ 16x1 વત્તા 24x1 આવું હોય તો શું કરવાનું? તો આપણે બધાના 16 અને 24 નો કોમન અવયવ કયા થાય એ આપણે જાણીએ છીએ. બાજુનો લખાણ કરવાનો કે 16 હવે પાછું કરી શકાય. 24 એટલે આ જાતના હોય 2 4 5 બંનેમાં કોમન લઈ લો 2 આ 2 ને આ કેટલા વધે પેલા 8. તો આપણે અહીંયા આ સામાન્ય લઈ લઈએ. હવે અહીંયા x નો ઘર y એટલે x ગુણ્યા x ગુણ્યા x બરાબર. અને બીજામાં x1 y1 x આ રીતે ઉપર નીચે વ્યક્તિ લખી દેવાનું સામાન્ય કાઢવાના એટલે આ x ગુણ્યા x સામાન્ય છે આ y સામાન્ય છે સામાન્ય x1 y1 બરાબર. હવે x1 નીચે કેટલો વધ્યા x અને અહીંયા કેટલા વધ્યા y. તો આ રીતે પણ હવે પાડી શકાય. અને મૌખિક રીતે કહેવું હોય ટૂંકા ટૂંકી રીતે દાખલો તો કરવાનો પણ ઝડપથી દાખલો કરવો હોય તો આપણે 16 અને 24 નો સામાન્ય ગુરુતર સામાન્ય હોય. આ 16 ને 8 અને 24 આ સામાન્ય. હવે x ની 3 ઘાત અને x નો વર્ગ એમાં જે નાની ઘાત હોય એ સામાન્ય લઈ લેવાની. x ની 3 ઘાત અને x નો વર્ગ નાની ઘાત કઈ x ની 2 ઘાત. એ જ રીતે y ની 2 ઘાત y ની 3 ઘાત એમાં નાની ઘાત કઈ y નો વર્ગ. આ તો કરવાનું સમજણ ન પડે એકોશી વચ્ચે ઝડપથી કરવું હોય તો દાખલો થઈ શકે. હવે x ની વર્ગ લઈ જાય એ x ની 3 ઘાત છે તો 3 ઘાતમાંથી 2 ઘાત આવી એક x ઘાત વધી બરાબર. અહીંયા y ની 3 ઘાત છે 2 ઘાત આવી પ્લસ કરીને y વધે. આ રીતે સામાન્ય રીતે હવે સામાન્ય કાઢીને હવે પાડી શકાય. પછી બીજી રીત જોઈએ આગળ દાખલાની સાથે કે 11-14 નીચેના સામાન્ય અવયવ મેળવો. તમને સામાન્ય અવયવ મેળવો. હવે એવું છે 12 અને 36. તો મેં તમને સમજાવ્યું હવે ખ્યાલ આવી ગયો છે. 12 નો 12 અવયવ 12x બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2. 36 ના અવયવ 2 ગુણ્યા 2 આને મોડે કરી શકાય ના હોય બાજુમાં આપણે ક્લિયર કરાવીએ એ ભાગ પાડી દીધો. હવે સામાન્ય શું કરે તો સામાન્ય અવયવ લખી દેવાનો. આ બે સામાન્ય છે આ બે સામાન્ય છે અને 3 છે તો 2 વિચાર કરી 12 સામાન્ય થશે. આ પહેલા તો પડશે બીજામાં નથી તો સામાન્ય નીકળશે નહીં બરાબર. હવે એનો 8મો દાખલો જોઈએ 3 વાળો એ વધારે ખ્યાલ આવે. પહેલાનો 8મો રકમ છે 3x1 y1 પછી 10x1 y1 x1 y1 y2 પછી
6x² હવે તમે જુઓ 3 પદો છે 3x²y², બીજું છે 10x²y², 3 છે 6x²y²z. હવે તમે આ રીતે કરવાના 3x²y² 3x² એટલે x y શાંતિ નથી કરી દેવાના. હવે ચૂચા પડશે 10x²y² તો 2 × 5 x અને 6x²y²z તો 2 × 6x²y²z. આ રીતે વ્યવસ્થિત અવયવીકરણ કરી દેવું. હવે સામાન્ય કરવા શીખવું હોય તો સામાન્ય અવયવ 3 10 6 મિત્રો ત્રણેય સંખ્યા જુદી જુદી સામાન્ય જો કોઈ નીકળશે 3 પહેલા પછી લાગશે પછી ના નથી 5 પછી લાગશે પહેલા તે નથી તો સંખ્યા તો કોઈ સામાન્ય નીકળશે નહીં. પણ અહીંયા જુઓ x સામાન્ય છે, બીજા x સામાન્ય અંડરલાઈન રાઉન્ડ કરી શકાય, પછી ગુણ્યા y સામાન્ય છે, પછી બીજા y છે y અને છે બરાબર. હવે બીજા પેલા z છે તમે જુઓ ના તો આ રીતે આપણે x² અને અહીંયા બાકી બે શીખવાડી x² x² કઈ વાત સામાન્ય આવે x² જ્યાં તો ક્ષેત્રની દિશામાં સામાન્ય આવે x² જવાબ આવશે બરાબર. હવે બીજો દાખલો જોઈએ એનો પ્રોજેક્ટનો પાછલા દાખલા હવે કરજો. દાખલો 2 આપેલી બતાવેલા અવયવ મેળવો 7x - 43 બતાવેલા અવયવ મેળવો બરાબર. એમાં પહેલું છે 7x - 43. વિદ્યાર્થીઓ આપણે આગળ ભણી ગયા AB + AC બરાબર a(b + c). અહીંયા 7x - 43 છે તો હવે ચાલો 7 × 1 7 4 પહેલો આવડવું જોઈએ બરાબર. તો 7 નંબર નીકળશે એનો અને x - 3 × 6 આ 7 અને x - 6 એ એનો અવયવ થશે. બહુ સહેલું છે, હું માનું છું લગભગ ખ્યાલ આવી ગયો છે. હવે એનો છઠ્ઠો કરીએ. દાખલા 2 એવું કહ્યું છે કે 5x² - 15x² તો 5 × x × y અને હવે પડી જાય 15 એટલે 5 × 3 x y એવું થઈ જાય. સામાન્ય લો આ 5 છે x તો x સામાન્ય છે, પછી y તો y સામાન્ય છે, આ તે સામાન્ય લઈ ગયા 5x હવે એ જે વધે અહીંયા નીકળ્યા વધે 3y બરાબર. તો આ રીતે થશે. ચોકમાં કેવું હોય 5 અને 15 નો સામાન્ય અવયવ અથવા કરીને કરી શકાય. 5 અને 15 નો સામાન્ય અવયવ 5 x² અને x સામાન્ય નીકળે x, y અને y પણ સામાન્ય નીકળે y બરાબર. લાગી ગયા. હવે 5x લઈ ગયા x ની જગ્યા છે એ સામાન્ય નીકળે x -15 ભાગ્યા 5 એટલે 3 મળે. જે સામાન્ય કરીએ એના વડે ભાગવાનું 5 સામાન્ય કાઢે તો 15 ભાગ્યા 5 તો 3 અને y માં 2 ભાગ્યા છે એટલે કાઢવા લઈ સામાન્ય તો 3y આવશે બરાબર. તો આ રીતે બીજો દાખલો પણ કરી શકાય છે. હવે જોઈએ અવયવની બીજી રીત કે જૂથમાં પદોની ગોઠવણી કરીને અવયવ પાડવાની જોઈએ. 4 પદો આપેલા હોય એનું સૂત્ર જોઈએ. રીત નંબર 2 જૂથની રીતે અવયવ પાડવા.
એડી બીસી પ્લસ બીડી આવું આપણે ગુણાકાર પર ભણી ગયા છે તો એનું શું થાય પહેલા પેજ પર છેલ્લા પેજ પર જૂથ બનાવવાનું બરાબર જૂથ બનાવ્યા પછી પહેલી રીત પ્રમાણે સામાન્ય કરવાનું એસી અને એડી સામાન્ય શું નીકળે એ અહીંયા શું વધ્યું સી પ્લસ બી બરાબર અહીંયા બી સામાન્ય નીકળે અને વચ્ચે પ્લસ પ્લસ રાખવાનું શું વધે સી પ્લસ બી હવે સી પ્લસ બી સી સરખા જ આવે દરેકમાં એ કૌંસ બે વાર સરખો જ આવશે તો એને કોમન કાઢી લેવાનું ત્યારે એ પ્લસ બી લઈ લેવાના અને સી પ્લસ બી કોમન આવે એટલે આ જવાબ થશે આ સૂત્ર છે એસી વત્તા એડી પ્લસ બીસી પ્લસ બીડીનો અવયવ એ પ્લસ બી બીજા કોષમાં સી પ્લસ બી થાય હવે એના આધારે આપણે દાખલો કરીએ જૂથ બનાવીને હવે કરવાનું તાકે કહ્યું હોય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર દાખલો प्लस आरएक्स प्लस आरएक्स एक्स स्क्वायर प्लस एक्स वाई प्लस आरएक्स प्लस आर वाई विचार करें तो पहला पेज छेल्ला पेज एक सरखा આવે દેખાડી ખબર પડી જાય ના છેલ્લા હોય તો પહેલું બીજું કે બીજું ચોથું કદાચ ગોઠવણીમાં આવતું જ હોય એ આપણે તે ગોઠવણીની રીતમાં જોઈએ પણ જૂથની રીત આ રીતે કરી શકાય પહેલા જે માથું હોય एक्स प्लस एक्स पर एक्स सामान्य निकले અને एक्स बचे वाई आठ एक्स वाई में आठ सामान्य निकले एक्स वाई एक्स सत्ता वाई तो एक्स सत्ता અને एक्स सत्ता वाई આ રીતેનું અવલોકન થશે કોઈ બી દાખલો હોય જૂથ બનાવીને આપણે કરી શકાય આપણે 10મો જોઈએ કદાચ તમને ખ્યાલ આવે 10મો દાખલો बीजानो 10मो ए एक्स स्क्वेर वाई बी एक्स वाई स्क्वेर प्लस सी एक्स वाई जेड ना तीजानो 5मो જોઈએ છે જૂથ બનાવી એમાં બીજો જોઈએ 15xy - 6x प्लस 5y - 2 बराबर तो જોઈ જોવાનું કે 15xy - 6x 5y - 2 પદોની ગોઠવણી પર કરી શકાય તે રીતે પણ કરી શકાય હવે 15xy + 5y બંનેનો આ રીતે અને -6x - 2 કરીએ બરાબર 15 ની 5 સામે નીકળે xy ને y સામે નીકળે તો શું રહેશે 3x + 1 कारण आपको अगर सामान्य जब ये कोई गुणे तो लॉग बन जाए अब ये जो माइनस चार लेंगे तो चार ये तो लिखा लेंगे अगर ये सामान्य करें तो उसमें 3x - प्लस से प्लस कर देंगे बराबर चला जो तो यहाँ इधर भी माइनस का खाएंगे तो प्लस तो माइनस प्लस ही -2 तो -2 गुणे प्लस तो -2 5y - 2 3x + 1 આપણા અવયવો થશે તો આ રીતે હજી જુઓ તો દાખલો જોઈએ ચોથો દાખલો કરીએ 15p³ + 15 15p³ + 15 प्लस 9q प्लस 25p 15p³ प्लस 15 9q प्लस 25p હવે તમે જુઓ 15p³ અને 25p 15 અને 9q ये भी ગોઠવણી કરી શકાય અને પહેલી રીત પણ જોઈએ ના આવે તો પછી ગોઠવણી કરો આપણે દાખલો ડાયરેક્ટ જો ખબર ના પડે કે એ રીત જ આવે આપણે પહેલી રીત કરું પહેલી રીત આવે સીધે સીધું ના પડે તો પછી પુનઃ ગોઠવણી કરવાની તો આપણે જોઈએ 15p³ અને 25p લઈએ અને 15 +
19 બરાબર. તો તમે જુઓ 15 21 અને 25 થી 15 એટલે 3 ગુણ્યા 5 25 એટલે 25 ગુણ્યા 5 એટલે 5 નીકળે. ઈ બી નીકળે એ શું વધશે 3q પ્લસ 5 25 ભાગ્યા 5. અહીંયા 15 ને 9 તો એમાં 3 નીકળે 3q પહેલા લખીએ અને 5 પછી લખીએ તો 45 આ 9q 3 કરી 9q એટલે 15 આગળ પાછળ ક્રમ કરવા કરવી ચાલે બરાબર. અને કોઈ જેના મારે આજે કરવું છે તો આ 9q વત્તા 15 કરી શકાય. તો હવે ત્યારે 5 વત્તા 3 અને 3q પ્લસ જૂથ બનાવવા જોવાના હતા બે કૌંસ સરખા આવવા જોઈએ બરાબર. હું માનું છું કે આમાં તમને ખ્યાલ આવી ગયો છે. હવે આગળ એવો કોઈ દાખલો જોઈએ કે જે તમને ત્રીજો દાખલો જોઈએ ax વત્તા bx ax વત્તા bx પછી માઇનસ by માઇનસ 3 આ તો સીધે સીધું પહેલા બે છે બીજા બે પહેલામાંથી x વત્તા b એટલે x સામાન્ય કાઢો a વત્તા b અહીંયા y સામાન્ય છે અને આ કૌંસા a પ્લસ b એ રહ્યો છે. અહીંયા માઇનસ ચિંતા નહીં કરવાની. અહીંયા a પણ એટલે ગોઠવવાના તેથી ગુણાકાર ચિહ્ન સાથે ચાલુ રહેશે. અહીંયા આપણે a y પ્લસ છે તો અહીંયા માઇનસ કરવાના માઇનસ વડે ગુણવા પડે તો એ જ રીતે ઓટોમેટિક માઇનસ ડીવાય થઈ જશે. એટલે આપણે જે પદ રહેશે 1 માઇનસ y અને પછી બે હવે આપણને મળશે બરાબર. તો હું માનું છું વિદ્યાર્થીઓ 14 છે આ રીતે તમે બાકીના દાખલા કરશો. હવે બીજી રીત જોઈએ x પ્લસ x પ્લસ b એટલે કે જુદા જુદા નિત્યસમ આપણે ભણી ગયા એની રીતે આપણે અવયવ પાડતા શીખીએ બરાબર. નિત્યસમ આપણે યાદ કરીએ કે પહેલું નિત્યસમ કયું છે તમને આપ્યું છે a પ્લસ b સ્ક્વેર बराबर स्क्वायर प्लस 2b प्लस स्क्वायर a माइनस b स्क्वायर बराबर स्क्वायर माइनस 2b प्लस स्क्वायर અને ત્રીજું છે a પ્લસ b a માઇનસ b બરાબર સ્ક્વાयर માઇનસ b સ્ક્વાयर અને આ રીતે હતું કે x x plus b बराबर x square a plus bs plus ab ये अपना आप नहीं है એટલે આપણે ગુણાકાર આ રીતે બરાબર. એટલે કે a plus b square बराबर a square plus b plus b square a minus b square बराबर square minus b plus b square a plus b a minus b बराबर square minus b square x plus a x plus b बराबर x square a plus b plus b कૌંસમાં x plus ab. આ નિત્યસમ વિદ્યાર્થીઓ તૈયાર કરજો. આપણે પહેલા નિત્યસમ સૂત્ર જોઈએ અને પછી આગળ દાખલા જોઈએ. માનો કે તમને કહ્યું કે પહેલું નિત્યસમ એટલે પૂર્ણાંક બહુપદી કહેવાય. એટલે કે આ બહુપદીનું a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર એટલે a પ્લસ b હોલ સ્ક્વેર મૂકી શકાય. એના માટે આપણે આ પ્રથમ પદ કહેવાય, વચ્ચેનું મધ્યમ પદ કહેવાય, છેલ્લે અંતિમ પદ ત્રીજું પદ કહેવાય બરાબર. એટલે પૂર્ણાંક પદ હોવા માટે શરતો કેટલી યાદ રાખવાની કે આ પહેલું પદ એનું વર્ગમૂળ હોવું જોઈએ, બીજું પદ એનું વર્ગમૂળ હોવું જોઈએ અને વચ્ચેનું પદ બંનેના વર્ગમૂળના ગુણાકાર અધિભાવમાં હોવું જોઈએ. એટલે કે મધ્યમ પદ બરાબર લખવામાં 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ હોવું જોઈએ. તો પછી a પ્લસ b સ્ક્વેર સ્વરૂપમાં આપણે કેળવી શકીએ. દાખલા તરીકે ઉદાહરણ આપું તમને 25 સ્ક્વેર 40b પ્લસ 16 સ્ક્વેર છે
25 स्क्वायर प्लस 86 प्लस 16 स्क्वायर। तो શું કરવાનું? પહેલા તત્વ વર્ગમૂળ 25 કિલો વર્ગ એટલે 5 આવે, છેલ્લાનો 4 બી આવે, 16 નું વર્ગમૂળ અને બધાનો ગુણાકાર અને 16 નું વર્ગમૂળ 4 25 ગુણ્યા 40 ડિગ્રી થાય। તો આપણે શું કરવાનું? એનો વર્ગમૂળ મૂકી દો 5 નો વર્ગ અહીંયા મૂકી દો 4 નો વર્ગ ને 2 ગુણ્યા આ બેનો ગુણાકાર 5 ગુણ્યા 4। तो जवाब शू कहते 5 वत्ता 4 નો વર્ગ હોલ સ્ક્વેર। આ રીતે બહુપદી પૂર્ણ વર્ગ વ્યક્તિ હોય તો અવયવ પાડી શકાય। એક ઉદાહરણ બીજું જોઈએ એટલે તમને બધાને ખ્યાલ આવે। 16 સ્ક્વેર 64 સ્ક્વેર અને વચ્ચે 50 થાય। આનો વર્ગ 4 स्क्वायर એટલે વર્ગ 16 स्क्वायर 64 स्क्वायर વર્ગ 8 થાય છે અને બધાનો ગુણાકાર 8 + 2 ના વર્ગ સુધી લેવાનો। પહેલા પદનો વર્ગમૂળ છેલ્લા પદનો વર્ગમૂળ ચાલો આશા 64 છે। તમને કઈ વાર પ્રોબ્લેમ છે ને સાથે ચેક કરીશું। હવે તમારે શું કેટલું કામ કરવાનું? બંનેના વર્ગમૂળ મૂકી દો, બંને છેડે મૂકી દીધા, પ્લસ હોય તો પ્લસ મૂકવાનો, બરોબર, માઇનસ એટલે માઇનસ 2 ગુણ્યા આનો ગુણાકાર બરાબર। તો આનો વર્ગમૂળ 4 16 8 વાય ઉપર સ્ક્વેર 1 + સ્ક્વેર વર્ગમાં 4 + 8 વાય હોલ સ્ક્વેર એ સમીકરણ મળી જશે બરાબર। હવે બીજી રીતે દાખલા 20 આ સૂત્ર a + c a - b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર। તો વિદ્યાર્થી આપણે જાણીએ છીએ કે 25 નો વર્ગ અને 36 નો વર્ગ તમે જુઓ તો 25 નો વર્ગમૂળ 5 લેવાના પછી 36 અને બંનેના વર્ગમૂળનો તફાવત છે। પૂર્ણ વર્ગ તફાવત કહેવાય એને સ્વરૂપના અવયવ એટલે 5 + 30 અને 5 - બરાબર। આ એ રીતે થશે। બીજો હજુ કરીએ 64 સ્ક્વેર 81 સ્ક્વેર એ 64 નો વર્ગમૂળ 8 સ્ક્વેર અને 9 સ્ક્વેર એટલે આને વત્તા 9 હોય અને આને માઇનસ 9 આ રીતે અવયવ થશે બરાબર। હવે આગળ x + a x + b ટાઈપના અવયવ જોઈએ બરાબર। અથવા 14.2 માં એ આવતા હોતો નહીં એટલે પછી આગળ આપણે જોઈએ કે માનો કે કયું છે y² - 7y + આવું છે x + a x + b સ્વરૂપમાં હોય મેળવો। તો વિદ્યાર્થી શું કરવાનું? આપણે આ ભેગા દ્વિપદી છે અહીંયા સગુણક જે હોય એ અને આ સંખ્યા વડે ગુણાકાર કરવાનો 12 અને 12 × 12 12 એવા ભાગ પાડવાનો ગુણાકાર 12 થાય સરવાળો માઇનસ 7 થાય। તો 12 લીધી લીધું હોય સરખું 12 કરી દે આ થાય 4 કરી 12 4 × 7 આવે બરાબર। પણ આપણે જોવાનું 7 માઇનસ છે બંનેમાં તો આ બંનેનું માઇનસ કરવાના -4 × -4 પ્લસ આવશે અને પાછળ છે -4y -3y પ્લસ આવશે। વચ્ચેનું પણ ભાગ પાડવાનો ભાગ એ રીતે પાડવાનો ગુણાકાર 12 થાય 4 કરી 12 7 -4y બરાબર। અને બંનેમાં કોમન રાખવાનું અહીંયા y કોમન નીકળે તો y -4 અહીંયા 3 કોમન નીકળે તો y -4 અને 3y 3 4 બરાબર। અને y -3 અને y -4 આ એના અવયવ થશે બરાબર। તો 14.2 નો આપણે પહેલો જોઈએ દરેકને જે દાખલા જોઈએ કે a² + 8a + 16 બરાબર। હવે જો
એ સ્ક્વેર પ્લસ 8a પ્લસ 16 એના વર્ગ પાડવાના છે, બરાબર? તો આ પૂર્ણ વર્ગ છે નહીં જોવાનું, ના આવે તો બધી બધી કરવાનું. આનો વર્ગમૂળ 4, આનો વર્ગમૂળ 2, તો 4 × 4 = 8 થાય. એમાં સ્ક્વેર 2 4 + 4 નો વર્ગ એટલે 1 + 4 નો વર્ગ આવશે. આ રીતે હવે પડી જશે, બરાબર? હવે દાખલો 2 જોઈએ. એમાં પણ એવું થયું છે અવયવ મેળવો. એમાં જોઈએ 49 દાખલો ત્રીજો 49 આ પૂર્ણ તફાવત છે, વર્ગમૂળ મળે છે, બંને વચ્ચે માઇનસ તફાવત નિશાન તરીકે માઇનસ વિષયમાં સૂત્ર આવે 7 અને 7 આ રીતે મિત્રો નિત્યસમ આવડતું હોય તો ચોક્કસ દાખલો આવડે. ત્રીજો દાખલો આપણે ઘણા એના મિક્સ દાખલા છે એ બી આગળ જોઈશું, બરાબર? તો વિદ્યાર્થીઓ આજે 14.1 તો પૂરો જ કરવાનો. 14.2 માં દાખલો પહેલો બીજો એ કરો અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે દાખલા જોઈશું, બરાબર? ચોથો પદમાં બી ફાવે એવો છે તો ટ્રાય કરજો, ના ફાવે તો PDF માં હું મને મોકલીશ, ટ્રાય કરજો. ઓકે.